તમને કહી દઈશ એ છેલ્લો આગલો દિવસ હશે, પછી કહી દઈશ કે આટલા આપણા વિડીયો નહીં બની. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો મસ્ત સુંદર સવાર પડી જાય, આપણે નહીં બહેન પણ ફ્રેશ થઈ જાય તો અને સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે છે ને ખાસ આપણે વહેલા ઉઠી જાય, જો નહીં બહેન પણ ફ્રેશ થઈ જાય. એનું કારણ હા તમને ખબર પડી છે મિત્રો, કારણ કે રાત્રે આપણે કાલે ગયા હતા દશિયામાં નો સામાન દશિયામાં લેવા માટે. તો ફાઇનલી મિત્રો આજે દિવસાનો દિવસ અને ફાઇનલી આજે શરૂ થઈ જાય દશિયામાના વર્ત. તો આપણે દશિયામાના વર્તથી મિત્રો તો જો નહીં બહેન ફ્રેશ થાય અત્યારે તો કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો જો માતાજીની સ્થાપનાને એવું થઈ રહ્યું જો કે અત્યારે બતાવું તમને બધું, ખાલી તમે કન્ટિન્યુ બનાવો. નવા તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતા. જો મિત્રો મિસ થઈ ગયા બેઠે મારા બે ઘરમાં આપણે જઈએ ડેકોરેશન કર્યું હતું રાત્રે, બહુ મસ્ત એવું. માતાજી જો બધું તૈયાર થઈ ગયું ફેમિલી. જો જય માતાજી, જો રાત્રે બોલો દશિયામાની જય. ફેમિલી ફાઇનલી હે ને આરતી પણ થઈ ગઈ માતાજીની, બધું કમ્પ્લીટ થઈ ગયું ફેમિલી. અને એવું કહે બાકી તો અત્યારે પહેલાં ચા પીશું આપણે. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો થોડો અને આપણાથી તો જ નહીં ફેમિલી. ખાસ ઊંઘી ગયા હતા તો હાલ ઉઠ્યું પાહો ફેમિલી. જો કે આજ તો જમવાનું નહોતું એટલે ખાસ કરીને વિડીયો પણ નહીં બતાવ્યો. બધા જમ્યા હતા પણ હું વિડીયો ત્યારે મિત્રો ઊંઘી ગયો હતો એટલા માટે નહીં બનાવ્યો. બાકી તો આમાં બતાવું તમને બધું કન્ટિન્યુ, તમે બન્યા રહો. જોઈએ અમારા પપ્પાની આટલો પણ ચાલુ હોય ગોટ ના આવવાની જો ફાઇનલી અત્યારે તો અંધારું પણ પડી ગયું. અત્યારે ને ફાઇનલી જો બધા જમવા બેસી ગયા. અહીં ખીચડી જમવામાં માડી કહી દે મિત્રો માડી ચલો ખાવાનું. જય માતાજી, માડી કે અને આપણા મિત્રો જમવાનું નહીં આજે, પણ નાસ્તો કરવાનો. હું નાસ્તો કરવાનો એ બતાવું તમને. બાકી તો માતાજીની આરતી પણ કરી દીધી અત્યારે મિત્રો. અંધારું પણ પડી ગયું આજે તો. અને વરસાદ થોડો ચાલુ હતો કે એટલો બધો નહીં ચાલુ. અને જો માતાજીના દર્શન કરાવું બાકી તો તમને ત્યારે જય દશામાં જો મસ્ત. અત્યારે તો જો કે મસ્ત લાગી રહ્યું છે જો ખાલી એક નંબર. અને આપણે કાલે ડેકોરેશન કર્યું હતું તમને બતાવ્યું હતું જો કે. અને આજે ફેમિલી ને ખાસ ચોઈ ગયો પણ નહીં, ખેતરમાં પણ નહીં ગયો આજે તો, એટલો વિડીયો શૂટિંગ ખાસ કંઈ નહીં કર્યો. અને કાલે તો આપણે ચોક જઈશું ફેમિલી, વિડીયો શૂટિંગ પણ કરશું. અને એવું કહે બાકી તો નાસ્તો બનાવી નાસ્તો કરીએ. તો દશમામાં ઉપવાસ મિત્રો પહેલો છેલ્લો ઉપવાસ હોય ને નક્કો ઉપવાસ કરવો પડે. જો કે હોય જે પણ ના ખાવાનું હોય. અને આપણે તો નાસ્તો કરી લઈએ મિત્રો, કારણ કે આપણે એટલી બધું વેઠાય ને એટલા માટે ભૂખ બસ માતાજીની દયા. ભૂખ તો નહીં લાગી ફેમિલીઓ, પણ કે આપણે બને પછી નાસ્તો બાસ્તો કરીએ પછી બતાવું ફેમિલી મોરૈયો ચેવો આવે. ઘણા તો જોયેલો છે ખાધેલો પણ હશે, પણ અમુકને નહીં ખબર હોય એમને બતાવીએ આપણે. ફેમિલી જો નાસ્તો પણ બની ગયો ફાઇનલી. અત્યારે નાસ્તો મોરૈયો જો વઘારેલી ખીચડી જેવું છે. ચલો નાસ્તો કરી લઈએ, તમે પણ કરી લેજો વરસાદ પણ ના હોય તો જમી લેજો. ખાસ ફેમિલી ને જો આપણે જમી પણ લીધું, એ જમી લીધી તો ફેમિલી આપણે નાસ્તો કરી લીધો. જો કે આપણે ઉપવાસ અત્યારે તો એટલા માટે. અને મારા અહીંયા ફેમિલી કેવું કરી ખબર, ઘણાને એવું લાગતું છે કે ઘણી જગ્યાએ તો કેવું હોય ખબર કે એક ટાઈમ ખાઈ લો. જો કે પહેલા દિવસના અમુક ટાઈમે અમુક ન જેવું હોય. મારા અહીંયા જેવું હોય ખબર કે પહેલો દિવસ હોય ને છેલ્લો દિવસ હોય ને તો
જમવાનું નહીં, આખો દિવસ ને રાત નકોડ ઉપર. તો અમારે તો એવી રીતના તમારે જે રીતના કોમેન્ટ કરજો. બાકી તો આજે ફેમિલી ચોય જ નહીં ગયો હું, બસ ઓનલી ફોર આજનો બ્લોગ અને ગણનો જ છે. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને મળશું કાલ તમને નવા વિડીયો. બાકી તો માતાજીના વર્ત ચાલી એટલે આપણે ખાસ કરીને બીજા ગામમાં શૂટિંગ કરવા નહીં જઈએ અમે તો થોડાક દિવસ. જો કે બહાર આપણે જવાનું હોય ત્યાં નહીં જઈ શક્યા, પણ આપણે અહીંયા ઘરે રહીને તમને બતાવીશ બધું, કેમ કે ના જવાય એટલા માટે. બાકી તો આપણે જે મંદિરના બ્લોગ બનાવવાના છે ને બહાર જઈને, એ તો બનાવવાના જ છીએ ફેમિલી. તો અવશ્ય તમે કોમેન્ટ કરતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબર કરતા રહેજો. અને ફેમિલી ખાસ ને સપોર્ટ અત્યારે યુટ્યુબમાં મને 0%, જો કે બહુ જણા સપોર્ટ નહીં કરતા, છતાં પણ હું ડેલી બ્લોગિંગ તો કરવાનું જ છું ફેમિલી. કેમ કે આ તો કોણ તમને ખબર ને કેરો બ્લોગ અમે ક્યારેય પણ હારવાની વાત બની નહીં અને બને પણ નહીં. જ્યાં લગી આપણી દીપો માની દયા હ ત્યાં સુધી આપણે, અને દરેક માતાજીની દયા હ ત્યાં સુધી તો વિડીયો બનાવીશું. અને જ્યાં સુધી મિત્રો મારું ટાર્ગેટ હોય ને ત્યાં સુધી જો સફળતા મળે કે ના મળે, પણ વિડીયો તો બનાવવાનો જ છું કાયદેસર. અને પછી જે ટાર્ગેટ મારો પૂર્ણ થશે પછી વિડીયો પણ પૂર્ણ થશે. જો કે અને વિડીયો તો ટાર્ગેટ હા મિત્રો, અને ટાર્ગેટ જેટલો હોય ને એ તમને નહીં કહું, પણ એ ટાર્ગેટ પૂર્ણ થશે ને પછી હું તમને કહી દઈશ. એ છેલ્લો આગલો દિવસ હશે પછી કહી દઈશ કે આટલા આપણે આ વિડીયો નહીં બની. પણ જ્યાં લગી મારું ટાર્ગેટ હ. અને જો કે બ્લોગિંગ તો મિત્રો સફળતા તો મળી જ જાય, નહીં મળે એવું તો બને જ નહીં ક્યારે. કારણ કે ગમે એટલી મહેનત કરતા હોય આપણે અને સફળતા ના મળે એવું ક્યારેય જીવનમાં બન્યું નહીં અને બનશે પણ નહીં. કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં જો કે મિત્રો મોજ માટે વિડીયો મળતો હોય તોય પણ વાયરલ જતો રહી. જો કે વાત જ ના થાય, વિડીયો વાયરલ થઈ જાય મારા. જો કે સારા વાયરલ થાય આપણા પ્રમાણે, એટલા બધા પણ નહીં. અને આમ આપણા લેવલમાં તો બરાબર જ. જો કે હજુ મારું ડ્રીમ હન ફેમિલી 1 લાખ એક વિડીયો, દરેક વિડીયો 1 લાખ પ્લસ જ જવા જોઈએ. બધા વિડીયો જેટલા બ્લોગ હું મૂકું ને એ બધા 1 લાખ પ્લસ જવા જોઈએ. અને મારું ડ્રીમ કાયદેસરમાં દીપોની દયાથી, દરેક માતાજીની દયાથી એકના એક દિવસ જરૂર પૂર્ણ થશે. અને તમને જો ના લાગતું હોય ને એવું કે નહીં થાય તો વિડીયો જોતા રહેજો ખાલી. બાકી કાયદેસર પૂર્ણ કરીને તમારો ઉપાય બતાવશે. અને માતાજીની દયાથી એ પણ આપણે અહીં નહીં બનાવ્યું, માતાજીની દયાથી દરેક વિલોગ મારો 1 લાખ પ્લસ હશે. આજથી કદાચ 5 વર્ષ પછી ગણો તો એ 10 વર્ષ પછી ગણો તો એ પણ કાયદેસર 1 લાખ પ્લસ તો હશે જ મિત્રો. તો જરૂર ફેમિલી એવું કંઈ બનશે એટલે બતાવીશ તમને. બાકી તો અવશ્ય કોમેન્ટ કરતા રહેજો. મળતા રહી તમને નવા વિડીયો સાથે. જય દીપામાં, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય દશિયામાં. તો ફેમિલી તૈયાર થઈ જાય. બાજુ ઉપર મેલવાના નાખવાના. જય